કોંગ્રેસના કોર્પોરેટરે એક ગંભીર આરોપ મૂક્યો છે. કોંગ્રેસમાં જૂથવાદ ચાલે છે ને ઇન્દ્રનીલના કહેવા પ્રમાણે કોંગ્રેસ ચાલે છે એવો આક્ષેપ. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી લોકશાહી ધરાવતી પાર્ટી છે અને કોંગ્રેસની અંદર કોઈ પણ ઘર હોય ત્યાં પણ ક્યાંક વિચારભેદ રહેતા હોય છે, બધી પાર્ટીઓમાં રહેતા હોય છે. પણ આપે જે મને વાત કરી ઇન્દ્રનીલભાઈની, તો ઇન્દ્રનીલભાઈ અમારા રાજકોટના પૂર્વ ધારાસભ્ય પણ છે, પ્રદેશના નેતા પણ છે, રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે, સિનિયર આગેવાન છે અમારા ઇન્દ્રનીલભાઈ. કે અમારી પોલિટિકલી અફેર્સ કમિટીની એટલે એમાં બધા સિનિયરો આવી જાય, માત્ર ઇન્દ્રનીલભાઈ નહીં, જેટલા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસના છે એ બધાને સમન્વયથી હું રાજકોટ શહેર કોંગ્રેસના જે કાર્યક્રમો આપું છું બધાને સાથે રાખીને આપું છું. અને આપે જે કોર્પોરેટરની વાત કરી એ કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ અને એમને જે વર્તન કર્યું છે અને જે મેસેજ દીધો છે એ મેસેજ ઉપર અમે પગલા પણ આવનારા દિવસોમાં લેશું. હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે, કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રવીણભાઈ સોરાણીને 3 ટર્મ કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે, કોર્પોરેટર ચૂંટાણા છે, વિરોધ પક્ષના નેતા બનાવ્યા છે, પાર્ટીએ જે કાંઈ પાર્ટીના પ્લેટફોર્મ ઉપર એમને અપાતું હોય બધું આપ્યું છે. વાત રહી એમના વિચારોની તો એ કદાચ ક્યાંક મિત્રો સાથે બેઠતા હશે અને આવી ચર્ચા એમને કરી હશે. આજના દિવસે હું આપના માધ્યમથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબાતોડ અમે જવાબ આપશું. 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે, પણ આવનારા દિવસોમાં સારું સપનું પણ એને આવશે એ પણ આપને ખાતરી બની શકે કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે. એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે અને આવનારી કોર્પોરેશનની અંદર બતાડશે કે પ્રવીણભાઈનું સપનું સાચું પડવાનું છે કે શહેર પ્રમુખનું સપનું સાચું પડવાનું. હાર્દિકભાઈ એને એવું કીધું છે કે પીઠ નેતાઓ કાર્યાલયની અંદર પ્રવેશ નથી કરતા જૂના. શું કેવું? ભારતીય જનતા પાર્ટી આ આક્ષેપ કરે તો માની શકાય. કોંગ્રેસના અમારા કોર્પોરેટર છે, સન્માનીય છે પ્રવીણભાઈ, પણ પ્રવીણભાઈને એટલા માટે ખ્યાલ નહીં હોય કે પ્રવીણભાઈ પોતે કાર્યાલયે નથી આવતા અને પાર્ટી પ્લેટફોર્મમાં જે પ્રદેશ કક્ષાએથી જે કાર્યક્રમો આવે છે, જે દિલ્હી કક્ષાએથી સંગઠન સુજનના જે કાર્યક્રમો આવે છે, મેં પોતે એમને ફોન કરેલા છે. અમે પણ સંગઠન સુજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડરો એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે. એમને પણ આમંત્રિત, ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે, પણ આજ દિન સુધી એક મીટિંગમાં પણ હાજર નથી રહ્યા. વાત રહી કાર્યાલયનો વિરોધ છે કે કામને હળતું કરીને અગાઉ કાઢી મૂકેલા એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે. હું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવ્યા પછી રાજકોટ શહેરના એક પણ કાર્યકરને જો આપને મીડિયાની ચોથી જાગીરને કોઈ એવું કહે તો આપ મને કહેજો. અને પ્રવીણભાઈ પણ વ્યક્તિગત મારું નહીં કહેતા હોય, વ્યક્તિગત વિચારભેદ હોઈ શકે એમને કોઈની સાથે, અને કાર્યાલયે બધા સિનિયર લીડરો આવે છે. હું તમને કહું કે સિનિયર આગેવાનો એટલા બધા આવે છે કે નાથાભાઈ ક્યારા, મહેશભાઈ રાજપૂત કરતા પણ અમારા સિનિયર આગેવાન છે, જે આજે હું યાદ કરીશ કે મનોહરસિંહ દાદા સાથે કામ કરેલું હતું અને શિક્ષણ સમિતિના ચેરમેન અમે બનાવેલા હતા. લાદાભાઈ બોરસદિયા જે અમારે 2000ની સાલમાં એક કોર્પોરેટર હતા એ પણ આવે છે. તખુબા રાઠોડ જે સિનિયર કોંગ્રેસી આગેવાન એ પણ આવે છે. વ્યક્તિગત ક્યાંય કોઈને એકાબીજાને કઈ વિચારભેદ હોય ન આવતા હોય તો એની કોઈ કોંગ્રેસ પાર્ટીને વ્યક્તિગત કોઈની પીડી એટલા માટે નથી, કારણ કે પાર્ટી છે એક વિચારોથી ચાલતી હોય છે. કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી, કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે. ઇન્દ્રનીલભાઈએ કોંગ્રેસ પાર્ટીને
જગ્યા આપી છે કે આ જગ્યાથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સારી રીતે ચાલે, એનો સારો ઉદ્દેશ છે. તો તમારે વ્યક્તિગત કોઈનું નામ લઈ અને કાર્યાલય સાથે, તો કાર્યાલય આવનારા દિવસોની અંદર જ્યારે આપના માધ્યમથી કહું છું કે કોંગ્રેસ પાર્ટી કાર્યાલય બનાવવાની છે, તો આપના માધ્યમથી કહું છું કે આપ પ્રવીણભાઈને પૂછો કે કેટલો ફાળો આપશો. રાજકોટની અંદર 5 કરોડનું કાર્યાલય અમે શહેર જિલ્લામાં આવનારા દિવસોમાં લેવાના છીએ. તો આપ પ્રવીણભાઈ ફાળો લખાવો ને, પેલા શરૂઆત આપ કરો. બરોબર છે, એટલે આપણે તાત્કાલિક દિવસોમાં ફેરવી નાખીએ. માત્ર વાતો કરવાથી અને પાર્ટીની ઇમેજને ખરડવાનું જે કામ કર્યું છે, કાર્યકર હોય, આગેવાન હોય કે સિનિયર આગેવાન હોય, પાર્ટીની ડિસિપ્લિન બહાર જશે, એના ઉપર પગલા 100% લેવામાં આવશે. પાર્ટીની ડિસિપ્લિન ભારત ગયા છે, સોશિયલ મીડિયાની અંદર આ જે મેસેજ નાખ્યો વાયરલ થયો, હવે શું પગલા લેવાના છે? મીડિયાને બચાવીને અત્યારે ભાઈ ચોક્કસ પગલા લેવામાં આવશે. સંગઠન સૂજનના અભિયાનથી જે પાર્ટી સંગઠન ઉપર જે ભાર આપી રહી છે, આવનારા દિવસોમાં આપને પણ જાણ કરવામાં આવશે કે શું પગલા લેવામાં આવે. ચોક્કસ પગલા લેવામાં આવશે. આજની તારીખે હું આપને કહું છું. કોઈ ફંડ નથી આપતું, આ વાત સાચી, લખાવે છે બધા પણ આપતા નથી. કોંગ્રેસ છે કોઈ આપતા નથી એવું નથી. કોંગ્રેસ પાર્ટી જે રીતે અત્યારે ચાલી રહી છે, બધા આગેવાનો, વ્યક્તિગત હું કોઈના નામ નથી લેતો, સિનિયર આગેવાનો, જુનિયર આગેવાનો બધાએ ફાળો લખાયો છે. નથી આપતા એવી વાત જ નથી. પણ નહીં, પાર્ટી પ્લેટફોર્મ ઉપર જ વાત છે. જેમને લખાવ્યા છે કાર્યાલય બનાવવા માટે, બધા આપવાના, કોઈ ના નથી પાડી. પણ શહેર અને જિલ્લાનું બંને કાર્યાલય સાથે બનાવવાનું છે. દિલ્હી અમારા હાઈકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાની સાથે ચર્ચા કરી અને પછી અમે આગળ વધવા. મહેશ રાજપૂત આવે છે કાર્યાલય? મહેશભાઈ નહીં આવતા એનો વ્યક્તિગત પ્રશ્ન હશે. બે લોકોને લઈને કોઈ કાર્યાલય બંધ ન કરી શકાય. એમનો ક્યાંક ને ક્યાંક આંતરિક વિચારમાં ક્યાંક પ્રોબ્લેમ હશે. તમે સ્વીકારો છો અંદરો ચાલે છે ખરા? મેં આપને પહેલા જ કીધું કે કોઈ પણ પરિવાર હોય એમાં વિચાર ભેદ રહેતા હોય છે. હવે એક બે જણાને લઈને કઈ પાર્ટી છે, પાર્ટીમાં રાજકોટ શહેરની અંદર હજારો કાર્યકરો છે. પોલિટિકલી અફેર્સ કમિટીની અંદર 32 લોકો છે, 32 સિનિયર આગેવાનો છે. એમાં માત્ર એક વ્યક્તિને લઈને આપણે આ ચર્ચા કરીએ એને બહુ હું ગંભીરતાથી એટલા માટે નથી લેતો કે એ ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત વિચારોની લડાઈ છે. કોંગ્રેસ પાર્ટીના એકજૂટ થઈ મહેશભાઈ આવે છે અને તમામ આગેવાનો આવે છે. એટલે કોઈ કાર્યાલયનો મુદ્દો છે, કાર્યાલયનો મુદ્દો ખોટો છે. આપના માધ્યમથી કહું છું, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન, પાર્ટીનું કાર્યાલય છે, કોઈ વ્યક્તિગત કોઈનું કાર્યાલય નથી, પંજાનું કાર્યાલય છે. ત્યાં અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પણ આવતા હોય, સીએલપી લીડર તુષારભાઈ પણ આવતા હોય અને મુકુલ વાસનિકજીએ ત્યાં મીટિંગ કરી છે. હવે આ બે વ્યક્તિઓ તો નાના કહેવાય લોકો પાસે, ને હું પણ નાનો કહેવાય. જો અમારું શિસ્ત નેતૃત્વ એ કાર્યાલયમાં આવી અને મીટિંગ કરતું હોય તો બાકીના લોકોનો મારે જવાબ દેવાનો તમને આવતો એટલા માટે નથી કે મેં તમને કીધું એક વિચાર ભેદ હોય, બની શકે. તમારે જવાબ નથી જોતો. ચાલો, હા, તમે બધાને બોલાવો છો, ગયો છો પ્રદેશમાં કે મેં આપને પહેલા જ કીધું કે જે સંગઠન સૂજન અભિયાન છે એ અભિયાન અંતર્ગત અમારું મસ્ટર બનેલું છે. એ મસ્ટર ની અંદર અમારા સિનિયર લીડર મીટિંગમાં આવ્યો હોય તો અમિતભાઈ ચાવડાએ પણ સિગ્નેચર કરેલી છે. એટલે એ નથી આવતા. એ પાર્ટીને મેમોરેન્ડમ અમારું જ્યારે કારોબારી મળે છે દર મહિને, સંગઠન સૂજનની પ્રદેશ કક્ષાએ કારોબારી છે, કારોબારીમાં ચર્ચા થાય છે.